તો દ્વારકાના કલ્યાણપુરમાં આભ ફાટતા જળ પ્રલયની સ્થિતિ સર્જાઈ છે। કલ્યાણપુરના અનેક ગામડાઓ પાણી થઈ ગયા છે। 11 ઇંચ વરસાદથી કલ્યાણપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। લાંબા, માલેતા, ખીજદડ, પટેલકા સહિતના ગામોમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે। ગામડામાં 5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે અને લોકોની મુશ્કેલી ખૂબ વધી ગઈ છે। ખેતરો ધોવાઈ ગયા છે, મકાનોમાં પાણીએ ઘૂસણખોરી કરી લીધી છે। ભારે વરસાદથી હાઈવે ઉપર પણ પાણી ભરાઈ ગયા। લગદીરસિંહ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે, ખીજડડથી તેઓ સ્થાનિક છે। લગદીરસિંહ, શું અત્યારે સ્થિતિ છે આપની આસપાસ? મેડમ, અમે સવારે વરસાદ ચાલુ થયો અને અત્યારે વચ્ચે આજથી 25 વર્ષ લગન જયારે ક્યાંય પાણી નતું, કોઈ અમે જોયું નતું ને એટલું પાણી અમારા ઘરોમાં આવી ગયું છે। ઘરની અંદર પાણી ભરાઈ ગયા છે? મેડમ, અમારી ઘરની અંદર અમારે રહેણાંક વિસ્તાર છે ને એમાં પાણી ભરાઈ ગયા છે અને જો કે અત્યારે થોડું ઓસરી ગયું છે પાણી, પણ આજથી 25 વર્ષ લગનમાં અમને ક્યારે આવું પાણી જોયું નથી। શું કારણ છે આટલા બધા પાણી ભરાઈ ગયા છે? આજુબાજુ નદીના પાણી ઘૂસી ગયા છે? મેડમ, અમારે એક ઉપર તળાવ હતું, એ તળાવ તૂટી ગયું છે અને બીજા નંબરમાં વરસાદ એટલો જોરદાર વરસાદ છે જેનાથી બધું ભેગું પાણી થયું ને એના કારણે આ પાણી અંત આવી ગયું છે। અચ્છા, એવી જાણકારી ખરી આપને ક્યાંક કોઈ ફસાયું હોય અથવા કોઈ મદદ આવી હોય? ના મેડમ, એ અમારે થોડોક એવો પ્રશ્ન હતો, પણ ધીરે ધીરે સ્થાનિક લોકોએ પોતપોતાના જે મજૂર લોકો ને એવા બધા અમુક વાડી વિસ્તારમાં હતા એમને રેસ્ક્યુ કરીને બધાને નિકાલી દીધા છે। અત્યારે હાલમાં કોઈ એવો પ્રશ્ન નથી। કોઈ પ્રશાસનમાંથી અધિકારી, કર્મચારી કોઈ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે? ના મેડમ, કોઈ સંપર્ક કરવાનો પ્રયત્ન નથી કર્યો। જરૂર છે ખરી? ના મેડમ, અત્યારે હવે હાલ પૂરતું તો અત્યારે તો બહુ નથી તકલીફ, બાકી 2 કલાક પહેલા બહુ તકલીફ હતી કે ત્યાં અમારું ગામનું સંપર્ક કલ્યાણપુરથી અમારું ગામ 5 કિલોમીટર દૂર થાય, સંપર્ક વિહોણું થઈ ગયું હતું। એટલું જોરદાર પાણી આવ્યું હતું કે જે અમે આજ મારા 45 વર્ષ થયા મેડમ, મેં ક્યારે આવું પાણી જોયું નતું। આભાર લગદીરસિંહજી, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો ક્યારેય ન જોયું હોય એટલું બધું પાણી આ વિસ્તારમાં, જે રીતે સ્થાનિકે કહ્યું કે આસપાસ દરેક જગ્યાએ જોવા મળી રહ્યું છે। 25 વર્ષમાં ક્યારેય આટલું પાણી આ વિસ્તારમાં આવ્યું નથી। એટલું બધું પાણી આ વખતે આવ્યું છે કેમ કે સૌથી વધારે વરસાદ પણ સૌરાષ્ટ્રમાં વરસ્યો છે। નદીઓ સૌરાષ્ટ્રની 2 કાંઠે વહેતી થઈ છે, સતત જળસ્તર વધી રહ્યા છે, ઉપરથી વરસાદ છે જે અટકતો નથી અને હજી પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારે વરસાદ હજી પણ આ વિસ્તારોમાં વરસી રહ્યો છે। ગામોના ગામ જાણે ડૂબી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે કેમ કે બધું જ એક સમાન લાગી રહ્યું છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી છે। રસ્તા હોય કે પછી ખેતર હોય, મેદાન હોય, દરેક જગ્યાએ પાણી જ છે। કલ્યાણપુરના મામલતદાર ભરતભાઈ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। ભરતભાઈ, શું સ્થિતિ છે અને વિગતો આંકડાકીય આપની પાસે પહોંચી છે? સવારનો 10 ઇંચ વરસાદ પડી ગયો છે અને વરસાદ અત્યારે ચાલુ છે અને જ્યાં જુઓ ત્યાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને પાનેલી ગામ 3 લોકો નદીમાં ફસાઈ ગયા છે। તે માટે હેલિકોપ્ટર આવે છે અને રેસ્ક્યુ કરીને એને બચાવવામાં આવે અને કયા ગામે 4 જણા ફસાઈ ગયા હતા, રેસ્ક્યુ કરીને બચાવી લીધા છે। એનડીઆરએફ ની ટીમ આવે। ઓકે, કેટલી એક ટીમ છે? હા, એનડીઆરએફ ની એક ટીમ અને આમાં નદીમાં વચ્ચે ફસાઈ ગયા ત્યાં તો હેલિકોપ્ટર આવે છે અત્યારે। અચ્છા, તમે જણાવી શકો કે ક્યાં ફસાયા છે? પાનેલી ગામની નદીમાં। પાનેલી ગામની નદીમાં? ઓકે, અને હેલિકોપ્ટરને મગાવવામાં આવ્યું છે, કેટલી વારમાં પહોંચશે? જી, હેલિકોપ્ટર કેટલા સમયમાં પહોંચશે? કેટલા લોકો ફસાયા છે? ઓકે ભરતભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો પાનેલી ગામની નદીમાં 3 લોકો ફસાયા છે। મામલતદારે જે જાણકારી આપી છે તે મુજબ 3 લોકો ફસાયા છે। હેલિકોપ્ટરની મદદથી તેમના રેસ્ક્યુની તૈયારી શરૂ કરવામાં આવી છે। 3 લોકોને બચાવવા માટે હેલિકોપ્ટર મંગાવાયું હોવાનું મામલતદારે અત્યારે જણાવ્યું છે।
પાનેલી ગામની નદીમાં 3 લોકો ફસાયા છે. તાત્કાલિક એનડીઆરએફની એક ટીમ પણ મગાવાઈ છે. જે જાણકારી મામલતદાર તરફથી અમને પ્રાપ્ત થઈ છે તે મુજબ નદીમાં જે લોકો ફસાયા છે તેમને બચાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. એનડીઆરએફની ટીમ થોડી જ વારમાં પહોંચી જશે. હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે અને થોડી જ વારમાં હેલિકોપ્ટર પાનેલી ગામ ખાતે પહોંચી જશે. નદીની વચ્ચે કેટલાક લોકો ફસાયા છે જેમને બચાવવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. પાનેલી ગામની નદી કે જે અત્યારે 2 કાંઠે વહી રહી છે કેમ કે ગામમાં એટલા બધા પાણી ભરાઈ ગયા છે, નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે અને કેટલાક લોકો આવી સ્થિતિમાં ફસાયા હોવાની જાણકારી પ્રાપ્ત થતા તાત્કાલિક પ્રશાસન એક્શનમાં આવ્યું. એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી છે. હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે જે આ 3 લોકોને બચાવવાની કામગીરી કરશે. હાલ સ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. જ્યાં જ્યાં પણ મદદની જરૂર છે ત્યાં મદદ પહોંચાડવામાં આવી રહી છે. સંપર્ક કરવા માટે પ્રશાસન પણ અપીલ કરી રહ્યું છે ક્યાંય સ્થિતિ વધારે વિકટ હોય તો. કલેક્ટર જીટી પંડ્યા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું, તેમનો સંપર્ક સાધવાનો પણ પ્રયત્ન કરીશું આપણે. પાનેલી ગામની નદીમાં કેટલાક લોકો ફસાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. હેલિકોપ્ટર બોલાવવામાં આવ્યું છે. કેટલીક વધુ વિગતો પણ આપણે મેળવવાનો પ્રયત્ન કરીશું કે શું સ્થિતિ છે, ક્યાં કોણ કેટલા લોકો ફસાયા છે તેની પણ વિગતો મેળવવાનો પ્રયત્ન કરીશું. એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી છે. 3 લોકોને બચાવવા માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે. પ્રશાસન દરેક જગ્યાએ, દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં સ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે. ખાસ તો દેવભૂમિ દ્વારકામાં કેમ કે ખૂબ જ વરસાદ પડ્યો છે. કલ્યાણપુરમાં જ 11 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને 11 ઇંચ વરસાદના કારણે ઘણી બધી જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નદીઓમાં જળસ્તર સતત વધી રહે છે, ડેમ ઉભરાઈ રહ્યા છે, તેમાંથી પાણી છોડવામાં આવતા નદીઓ 2 કાંઠે વહી રહી છે અને નદી કાંઠાના જે વિસ્તારો છે ત્યાં જળબંબાકાર સાર્વત્રિક પાણી જોવા મળી રહ્યું છે અને કેટલાક લોકો ફસાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે અને પાનેલી ગામની નદીમાં આ લોકો ફસાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. જે મામલતદાર સાથે વાતચીત થઈ છે તે મુજબ કલ્યાણપુરમાં આભ ફાટ્યું છે, અનરાધાર વરસાદ પડ્યો અને આ શ્રીકાર વર્ષાના કારણે લોકોની મુશ્કેલી પણ વધી છે.